તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, તો ગુડ ઇવનિંગ. તો ચાલો આપણે અત્યારે છે ને બજારે જવાનું છે, કારણ કે મમ્મી કપડાં અપાવે છે આ બેને, તો આપણે એ લેવા જવાનું છે આજે. તો આપણે પેન્ટ ને આટલા બધા પહેર્યા છે, તો પેન્ટમાં આપણે છે ને ટી શર્ટ કે એવું કંઈક મેચ કરીને લઈ લઈશું. સરસ, ચાલો. તો ચાલો આપણે એ બધું લેવા જાય છે, અને થોડું ઘણું બીજું પણ કામ છે, તો એ આપણે પટાવતા આવીએ. અને જીયાનસી અને તનિષ બે આજે સાથે આવે છે, કારણ કે બેયનું જ કામ છે. અને તનિષના જે ટ્યુશનમાં રજા છે, તો કોઈ પટાઈ આવીએ. બાકી તો રજા નથી હમણાં, બહુ ઓછી. પછી મેરેજમાં આટલી બધી રજા પડી જશે, એટલે કાચે રજા છે ને, તો એ કામ પટાવી લઈએ. તો ચાલો આપણે પર્સ ને બધું રેડી કરી દીધું છે, તો આપણે નીકળીએ. અને જેમ જેમ લગ્ન આવતા જાય છે ને, એમ મારું ફેસ છે ને બહુ બગડતું જાય છે. મને એમ વિચાર આવે છે કે આ કેમ આટલા બધા નીકળવા માંડે છે, કંઈ ખબર નથી પડી. તો ચાલો હવે મને નાખી દીધું. તો ચાલો આપણે હવે નીચે ઉતરીએ, કારણ કે પપ્પા આપણે તેડવા આવે. ચલો ચલો ચલો. તો જો જીયાનસી નું જોવા આવ્યા. જીયાનસી આમાં પેલા તું આગળ આવ. તો બીજું એક્સચેન્જ ઓલું કરવાનું. ચાલ, ચેન્જ કરવાનું છે. જો અમે જોયું છે જીયાનસી માટે ફાઇનલ નથી. ભાઈ કે કોટ સેટમાં નવું આવ્યું છે, તો આપણે જોઈ લઈએ છે. તો જો ભાઈ લઈને આવે છે, જોઈ લઈએ. પેન્ટ ને પ્લાઝો, ને પેન્ટની જગ્યાએ પ્લાઝા જ નીકળી પડ્યા છે. પ્લાઝો ટાઈપ પેન્ટ. તો જીયાનસી જ્યાં અહીંયા છે ને ઊભી લિપસ્ટિક કરવા માંડી. જીયાનસી તનિષનું જોયું, પણ તનિષનું મેર ન થતું. તનિષને આ ગમે છે બ્લેક. તમને કમેન્ટ આવશે તો લઈ લો ભાઈ કે તમને કોમેન્ટ આવશે, લઈ લ્યો. બેક સરસ છે. છેલ્લા જો અહીંયા નિલેશભાઈ અહીંયા વાળો આવ્યો છે અમારો. હવે અહીંયા બેને હક નથી. તો ચાલો અમે જો બજારથી આવી ગયા છીએ, અને પાણીપુરીનું પેકેટ અને પાણી લેતા આવ્યા છે. હવે અહીંયા છે ને મમ્મી બટેટા બાફીને મસાલો બનાવી લઈશું, કારણ કે મસાલો ખાલી થઈ ગયો હતો એટલે. હા સરસ. ચાલો તો ચાલો જો આપણું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર છે. ચાલો તો ચાલો જો હવે આપણે આવી ગયા. જીયાનસીને ઉતારી લઈએ, સામાન લઈ લઈએ. તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની. અને આપણે આજે છે ને માતાજીના બધા નિવેદ કરવાના છે, કારણ કે આપણે કંકોત્રીને મૂકવા માતાજી અને આપણી સુરાપુરા એને બધામાં મૂકી દઈએ કંકોત્રી, અને પછી કંકોત્રી દેવાનું આપણે ચાલુ કરી દઈશું. તો આજે આપણે પહેલાં ઘરમાં કરી લઈએ, અને પછી આપણી કુળદેવીએ જઈએ, પછી રામદેવજી મહારાજના મંદિરે જઈશું, પછી ગણપતિ બાપાના મંદિરે જઈશું, અને પછી સુરાપુરા દાદાને અહીંયા જઈશું. તો ચાલો એ આપણે બધું આજે કરવાનું છે. તો આપણે મંદિરમાં પહેલાં છે ને તૈયારી કરી લઈએ, અને માતાજીનું તમે જે લઈ આવી છું ને તમને બતાવું.
તો જો આપણે અહીંયા કાઢી લીધું છે તો મેં છે ને અમે માતાજીના વધારે પૂરતા છે ને કપડાં નથી લીધા, કારણ કે કપડાં પછી પધરાવી દેવામાં આવે અને કપડાં પછી કંઈ કામ પણ ના લાગે. તો સાડી હોય તો કોઈક માણસને આપણે દઈ શકીએ તો બિચારા પહેરે. તો એમ કે મને વધારે સાડી લેવી ગમતી હોય એટલે બધાની અલગ અલગ ચોઈસ હોય, બધાની સૌની ચોઈસ પ્રમાણે કરતા હોય. મને સાડી લેવી વધારે ગમતી હોય, કારણ કે માતાજીને તો સાડી ચડાવીએ કે કપડાં ચડાવીએ એ તો બે એક જ છે. પણ સાડી મને એમ થાય કે સાડી આપણે માતાજીએ ચડાવેલી હોય તો એ પછી ત્યાંથી કોઈ પણ લઈ જાય કે પછી આપણે ત્યાંથી લઈ આવીએ અને કોઈને આપીએ તો કોઈ માણસ પહેરીને રાજી થાય. એટલે મને એ સાડી વધારે ગમતી હોય તો મેં સાડી લીધી છે. તો તમને બતાવું ચાલો. તો જો આ ગોલ્ડન અને મરૂન એવા કલરની સાડી છે. તો અને બીજું બધું આ નાની મોટી થોડીક કટલેરી આપણે જે આવે ને એ બધી થોડીક કટલેરી લીધી છે. તો એ આપણે મૂકી આવીએ માતાજી અને ત્યાં નિવેદ કરી આવીએ. અને બીજું છે આ, તો આ ભારતીભાઈ માટે ડ્રેસ લીધો છે, કારણ કે એને લગ્નમાં આવવાનો બહુ હરખ હતો, પણ અત્યારે તો છે નહીં ભારતીભાઈ, તો આપણે એના માટે ડ્રેસ આપણે અહીંયા પાટલે રાખી દઈશું. અને કટલેરી લીધી છે થોડીક, તો આ લીધું છે આપણે. અને આ ડ્રેસ પણ આપણે કોઈક જે એવા હોય ને જે પહેરતા હોય એવા એને આપણે આપી દઈશું. તો એ બધું આપણે જો લીધું છે અને એ આપણે બધું તૈયારી કરી લઈએ ને પછી હવે આપણે માતાજીએ જઈએ. તો ચાલો આપણે થઈ ગયા છે રેડી, અને આપણે રેડી થઈ ગયા છે. હવે આપણે જાય છે આપણી કુળદેવીએ. તો આપણે ઘરમાં તો કરી લીધું છે, અને મેં છે ને આજે આ પેર પહેરી છે જે આપણે સુરતથી લાવી હતી ને એ પેર પહેરી છે. તો ચાલો આપણે હવે ત્યાં જઈએ. અને તનિષને આવું છે તો તનિષ હજી રેડી નથી થઈ, તનિષ હજી સૂતો છે. તો તનિષ નાઈ લે, રેડી થઈ જાય પછી આપણે નીકળશું. તો હવે જો આપણે અહીંયા ગણપતિ દાદાને કરવા આવી ગયા છે. તો આપણે મૂકી દીધું છે અહીંયા. તો ચાલો આપણે જો હર્ષદમાના મંદિરે પણ આવી ગયા. અહીંયા સિમેન્ટ ફેક્ટરીમાં છે ને હર્ષદમાનું મંદિર, ત્યાં પણ આપણે કરી લીધું છે. તો હવે આપણે રામદેવજી મહારાજના મંદિરે જઈ આવીએ. તો જો છેલ્લા આપણે રામદેવજી મહારાજનું કરવા આવ્યા છે. તો આ થઈ જાય ને પછી આપણે બપોરે સુરાપુરાની ત્યાં જવાનું છે. તો એટલે અત્યારે તો નહીં સારે હતો, બપોરે જીયાનસી હારે આવશે. जाने मन तुझ पे तो